मेरी नज़र में तुम देखो तो गद्दार नजर वो आए। એ માનતા હોય કે આ સૌથી જૂની પાર્ટી છે, પણ આ પાર્ટી ફિનિક્સ જેવી છે, એ રાખમાંથી પણ ઊભી થાય. અને યાદ રાખજો કે આ રાખમાંથી પણ ઊભી થશે અને ત્યારે તમે આ પાર્ટીમાં પાછા આવવા માટે હવાતિયા મારતા હશો. CR પાટીલ સાહેબની ઉંમર થઈ છે એટલે કદાચ ઓછું દેખાતું હોય. હમણાં વચ્ચે દાદરા પણ નહોતા દેખાતા, એટલે હાર તોરા નહીં દેખાણા હોય. આનાથી વધારે હું એમના ઉપર કમેન્ટ કરી શકું એમ નથી કે આ એ લોકો છે કે જ્યારે અમદાવાદનું એરપોર્ટ સરદાર સાહેબના નામે થઈ રહ્યું હતું ત્યારે વિરોધ કરનારા જ લોકો હતા. ઋષિકેશભાઈ પોતે પોતાના વિસ્તારમાં જાય અને ગામે ગામે ફરે અને પછી કે કોંગ્રેસના મૂળિયા ઉખડ્યા છે કે નથી ઉખડ્યા. પાર્ટી આઈડેન્ટિટી આપી. બાકી અર્જુનભાઈને જો કોંગ્રેસે વિપક્ષના નેતા ના બનાવ્યા હોત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે, તો અર્જુનભાઈને કોણ ઓળખતું? મૂકવાતા તમારા ઉપાધ્યાયને, દીનદયાળ ઉપાધ્યાયને, મૂકવાતા તમારા સાવરકરને, તમારે મૂકવાતા ગોડસેને. કેમ તમે તમારા બંધારણમાં ના મૂક્યા? તમે અંગ્રેજોની સામે લડતા હતા, એ અમારો ઇતિહાસ છે. અને એ લોકો અંગ્રેજોની જોડે રહેતા હતા, મુખબીરી કરતા હતા, એ એમનો ઇતિહાસ છે. અને હવે ઇતિહાસ પોતાનો કહેતા શરમાય છે. દુઃખી છે ભાજપના કાર્યકર્તા કે ખુરશી સાફ કરે અને કે ચલો સાફ થઈ ગઈ, હું બેસું, એ પહેલાં કોંગ્રેસવાળા આવીને બેસી જાય છે. પરિસ્થિતિ આવી છે. જ્યાં સુધી ભારત હયાત હશે, જ્યાં સુધી ઇન્ડિયા હયાત હશે, જ્યાં સુધી હિન્દુસ્તાન હયાત હશે, ત્યાં સુધી કોંગ્રેસ હયાત રહેવાની છે. ગુજરાત કોંગ્રેસમાં ઘોડા અને ગધેડાનો તફાવત કરવો મુશ્કેલ છે અને CR પાટીલ કહી રહ્યા હતા કે સરદાર પટેલને ક્યારેય નમન કરવા માટે પણ કોંગ્રેસ જઈ હોય તેવું તમે જોયું હોય તો મને કહેજો. આ રાજકીય આક્ષેપો ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ પર ત્યારે લગાવ્યા જ્યારે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતના અમદાવાદમાં થઈ રહ્યું હતું. તો શું કહેવું છે કોંગ્રેસના નેતાનું, એ માટે આજે આપણે મળવાનું છે પાર્થિવરાજસિંહને કે જેઓ આ મામલે કોંગ્રેસનો પક્ષ રાખશે કે આ નિવેદનો પર તેમનું શું કહેવું છે. નમસ્કાર પાર્થિવરાજસિંહ, ગુજરાત કોંગ્રેસનું આમ તો બધા જ મીડિયામાં એવું ચાલે કે અત્યારે કોંગ્રેસનું પતન થઈ ગયું છે અને મૂળ તો ભારતીય જનતા પાર્ટીના ખાસ નેતા અને આપણા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈએ કીધું કે ગુજરાતમાંથી કોંગ્રેસના મૂળિયા ઉખડી ગયા છે. રાહુલ ગાંધી અહીંયા ગુજરાતમાં અધિવેશન કરે કે કંઈ પણ કરે, કોઈ ફરક પડવાનો નથી. મેં એમના નિવેદનમાં બીજી પણ વાત સાંભળી, ઘોડા અને ગધેડા. હા, એટલે પોતે આરોગ્ય મંત્રી છે તો કાનના ડૉક્ટર પાસે જવું જોઈએ, કાં તો એમને રાહુલ ગાંધીને સરખી રીતે સાંભળ્યા નહીં હોય. એમણે ગધેડાઓની તો ક્યાંય વાત કરી નથી. કદાચ જે ગધેડાઓ એમની પાર્ટીમાં હશે એની વાત ના કરતા હોય, મને એવું લાગી રહ્યું છે. કદાચ એમની પાર્ટીની અંદરના ગધેડાઓની વાત કરતા હશે. અમે તો ખાલી ઘોડાઓની જ વાત કરી હતી. ઋષિકેશભાઈ પોતે પોતાના વિસ્તારમાં જાય અને ગામે ગામે ફરે અને પછી કે કોંગ્રેસના મૂળિયા ઉખડ્યા છે કે નથી ઉખડ્યા. કોંગ્રેસ પક્ષનું DNA ભારતનું DNA છે. જ્યાં સુધી ભારત હયાત હશે, જ્યાં સુધી ઇન્ડિયા હયાત હશે, જ્યાં સુધી હિન્દુસ્તાન હયાત હશે, ત્યાં સુધી કોંગ્રેસ હયાત રહેવાની છે. કોંગ્રેસની વિચારધારા એ ગાંધી સરદારની વિચારધારા, નહેરુની વિચારધારા, સુભાષચંદ્ર બોઝની વિચારધારા, આ વિચારધારા ક્યારેય ખતમ થવાની નથી. અને જો ઋષિકેશભાઈ એવું વિચારતા હોય કે ગાંધીની વિચારધારાના મૂળિયા ઉખડી જાય, સરદાર સાહેબની વિચારધારાના મૂળિયા ઉખડી જાય, સુભાષચંદ્ર બોઝની વિચારધારાના મૂળિયા ઉખડી જાય, તો એ ખાંડ થઈ રહ્યા છે. ભૂલી જાય. આ દેશ ક્યારેય ગાંધી, સરદાર, નહેરુ, સુભાષચંદ્ર બોઝને ભૂલવાનો નથી. એ વિચારધારાને ભૂલવાનો નથી. આ સ્પષ્ટ મારું માનવું છે. પણ જ્યારે રાજકારણની વાત આવે ત્યારે ભાજપ હોય કે કોંગ્રેસ વર્તમાનની વાત કરવાના બદલે ઇતિહાસમાં જ જતા રહે છે. અને એવું કહેવાય છે કે સીધી શરૂઆત થાય તો આઝાદીના કાળથી ને જવાહરલાલ નહેરુથી થાય અને વર્તમાનને દબાવી દેવામાં આવે છે ભૂતકાળની વાતોમાં. તમે પણ ભૂતકાળમાં જ જાઓ છો? અમારી પાસે વિરાસત છે એટલે અમે ભૂતકાળમાં જઈએ છીએ. અમારી પાસે ઇતિહાસ છે એટલે અમે ઇતિહાસમાં જઈએ છીએ. અમારે પોતાનો ગૌરવશાળી ઇતિહાસ છે, વિરાસત છે, અને એમનો ઇતિહાસ કલંકિત છે એટલે પોતે ઇતિહાસની વાત નહીં કરે અને અમારા નેતાઓને ઉધાર લેવાનું કામ કરશે. હું વાત એટલા માટે કરું છું કે કહેતા હો તો આપણે બંધારણ ભાજપનું ખોલીએ, એમાં પણ ગાંધીના સમાજવાદની વાત થઈ છે. કોંગ્રેસના પ્રમુખ હતા મહાત્મા ગાંધી 1925માં, આજથી 100 વર્ષ પહેલા.
એ ગાંધીજીના સમાજવાદની વાત ક્યાં થઈ છે? ભાજપના બંધારણમાં. સર્વધર્મ સંભાવની વાત કોણે કરી છે? ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની વિચારધારામાંથી. એ કોના બંધારણમાં પણ વાત મૂકી છે? એમના બંધારણમાં. ભલે ફોલો ભલે ના કરતા હોય, પોતાના બંધારણમાં પોતે ભલે ના માનતા હોય, પણ કોંગ્રેસનું જે સંવિધાન છે એ આ દેશના સંવિધાનના મૂલ્યોને ઓળખે છે અને એની ઇજ્જત કરે છે અને એ દિશામાં કામ કરે છે. સ્પષ્ટપણે મારું માનવું છે કે કોંગ્રેસની વિચારધારા અથવા તો કોંગ્રેસના ઇતિહાસ ઉપર પ્રશ્નો ઉપાડતા પહેલા પોતાનો ઇતિહાસ જોઈ લેવું જોઈએ અને પોતાનું બંધારણ જોઈ લેવું જોઈએ. પણ આ જે મૂલ્ય આધારિત રાજકારણની તમે વાત કરી કે મૂલ્યો, બંધારણના મૂલ્યો, સ્વતંત્રતાના લડવૈયાઓની નીતિગત જે પોતાના મૂલ્યો હતા એ મૂલ્યોને આપણે એમાં લાવ્યા અને બંધારણ બનાવ્યું. તો આ મૂલ્યો આધારિત રાજકારણની તો ક્યાંય દ્રષ્ટિ મને દેખાતી નથી. નથી એ દેખાતું ભાજપમાં, નથી એ દેખાતું કોંગ્રેસમાં, નથી એ દેખાતું આમ આદમી પાર્ટીમાં. તમે વાત કરી કે એમના બંધારણની અંદર તો બેઝિક્સ છે, આપણા બંધારણના બેઝિક્સ છે. ભાજપ છે, આમ આદમી પાર્ટી છે કે કોંગ્રેસ પોતાના બંધારણને આના વિરોધાભાસ ન લખી શકે. પણ જ્યારે મારો સવાલ એટલા માટે મને ઊભો થાય છે કે જે લોકો ગોડસેની વિચારધારામાં માને છે, જેના નેતાઓ ગોડસેનું મહિમા મંડન કરે છે, ગોડસેને દેશભક્ત ગણાવે છે, એ પાર્ટીના બંધારણમાં ગાંધીની વાત છે, ગાંધીને ફોલો કરવાની વાત છે, તો એનો મતલબ એ થયો કે માત્ર એમણે બંધારણમાં લખવા ખાતર લખ્યું છે. અને કાં જો ગાંધીને ફોલો કરતા હોય તો સત્ય અને અહિંસાની વાત કરે, હિંસાની વાત ના કરે, મોહબ્બત પ્રેમની વાત કરે, નફરતની વાત ના કરે, ત્યારે એનાથી વિપરીત વાતો થતી હોય છે. એટલા માટે આ સવાલ ઊભો થાય છે. તો એમને બંધારણમાં મૂકવાની જરૂર નહોતી. મૂકવાતા તમારા ઉપાધ્યાયને, દીનદયાળ ઉપાધ્યાયને, મૂકવાતા તમારા સાવરકરને, તમારે મૂકવાતા ગોડસેને. કેમ તમે તમારા બંધારણમાં ના મૂક્યા? કારણ કે એમની પાસે એવું કોઈ વિરાસત નથી, કોઈ ઇતિહાસ નથી કે જેણે આ દેશની આઝાદી માટે પોતાનો નખ પણ બલિદાન કર્યો હોય, લોહીનું ટીપું પણ આપ્યું હોય, એક દિવસ જેલમાં પણ ગયા હોય, માર પણ ખાધો હોય, એવો એમની પાસે ઇતિહાસ નથી. એમની પાસે ઇતિહાસ છે અંગ્રેજોની જોડે બેસવું. અંગ્રેજોની સેનામાં દેશના યુવાનોને ભરતી કરાવનાર કોણ હતા? 1942માં સંઘના લોકો હતા. જ્યારે આખા દેશના યુવાનો અંગ્રેજો સામે ભારત છોડોનો નારો લઈને નીકળ્યા હતા, ત્યારે સંઘના લોકો શું કરી રહ્યા હતા? અંગ્રેજોની આર્મીમાં આ દેશના યુવાનોને ભરતી કરાઈ રહ્યા હતા. ફરક એટલો હતો કે અમે અંગ્રેજોની સામે લડતા હતા, એ અમારો ઇતિહાસ છે, અને એ લોકો અંગ્રેજોની જોડે રહેતા હતા, મુખબીરી કરતા હતા, એ એમનો ઇતિહાસ છે. અને હવે ઇતિહાસ પોતાનો કહેતા શરમાય છે, એટલે એમને અમારા ઇતિહાસની જરૂર પડે છે. તમે લેગેસીની વાત કરો છો, જ્યારે લેગેસીનો મુદ્દો આવે અને ખાસ તો ગુજરાતની વાત આવે એટલે ગાંધી અને સરદાર, આમ તો આખા દેશ માટે આ બંને પાત્રો અવિસ્મરણીય છે, હોવા જોઈએ ને રહેશે. પણ જ્યારે ગુજરાતની વાતમાં સરદારનું નામ લો તો CR પાટીલ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષના દરજ્જે આ તમારી રાષ્ટ્રીય કાર્યકારિણીની મિટિંગ સમયે એવું નિવેદન આપે છે કે સરદાર પટેલને ક્યારેય પણ આ કોંગ્રેસવાળાઓ જઈ અને નમન કરતા હોય કે ફૂલહાર કરતા હોય એવી કોઈ ઘટના નથી. CR પાટીલ સાહેબની ઉંમર થઈ છે એટલે કદાચ ઓછું દેખાતું હોય. હમણાં વચ્ચે દાદરા પણ નહોતા દેખાતા એટલે હાર તોરા નહીં દેખાણા હોય. આનાથી વધારે હું એમના ઉપર કમેન્ટ કરી શકું એમ નથી. આ એક કોમન સેન્સની વાત છે. આ પ્રકારનું નિવેદન એક રાષ્ટ્રીય પક્ષના પ્રદેશના પ્રમુખ કરે, આનાથી હાસ્યાસ્પદ વાત કોઈ હોઈ ન શકે, કારણ કે આના પુરાવા હોય જ નહીં. આપણે દર વખતે સરદાર સાહેબની જયંતિ હોય અથવા તો એમની પુણ્યતિથિ હોય, અનેકો વખત ગુજરાતની વાત હોય કે સમગ્ર દેશના જે નાગરિકો અને કોંગ્રેસમેન એમને યાદ કરે છે. અને ખાસ કરીને ગુજરાત કોંગ્રેસ માટે તો એટલા માટે અગત્યની વાત છે કે સૌથી લાંબા સમય સુધી અમારા ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ રહે, સૌથી લાંબા સમય સુધી. એમના દીકરી અમારા પાર્ટીના સાંસદ રહ્યા મણિબેન. એટલે સ્પષ્ટપણે પહેલાં મને એવું લાગે છે કે આ એ લોકો છે કે જ્યારે અમદાવાદનું એરપોર્ટ સરદાર સાહેબના નામે થઈ રહ્યું હતું ત્યારે વિરોધ કરનારા જ લોકો હતા. આપ ઇતિહાસમાં જઈને ચેક કરી લો. થોડાક જ દાયકાઓ જૂની વાત છે, કંઈ જૂની વાત નથી. આપણે જોયું કે ભાઈ સરદાર સાહેબના નામનું સ્ટેડિયમ નરેન્દ્રભાઈ જીવે છે છતાં એના નામનું કરી દીધું. એટલે
એમને કેટલા ઇન્સ્ટિટ્યુશનો સરદાર સાહેબના નામે બનાવ્યા, કયા કેમ્પસીસ એમને, કઈ યુનિવર્સિટીઝ એમને સરદાર સાહેબના નામે બનાવી, કયા મેડિકલ ઓર્ગેનાઇઝેશન અથવા તો કયા એમ્સને એમણે સરદાર પટેલનું નામ આપ્યું. એ સ્પષ્ટપણે દેખાડવાના દાંત અલગ છે અને ચાવવાના દાંત અલગ છે. એ સ્પષ્ટપણે સરદાર સાહેબની વાત તો ન જ કરે. આ જ સરદાર સાહેબ હતા કે જેમણે સંઘ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. હોય હિંમત તો સરદાર સાહેબના પગલે ચાલતા તો મૂકી દો ને સંઘ ઉપર પ્રતિબંધ, કોણ ના પાડે છે? પણ એમનો ઈશારો હતો સ્ટેચ્યુ તરફ, સ્ટેચ્યુ ઓફ યુનિટી. મેક ઇન ઇન્ડિયાની વાત કરીને ચાઇનાથી લાવીને જે સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું માત્ર પોતાની વાહવાહી લૂંટવા માટે. તમે મુખ્યમંત્રી જે હાલના પ્રધાનમંત્રી છે એ જે ગુજરાતના મુખ્યમંત્રી હતા 2014 સુધી, શું કામ સરદાર સ્મારકને ₹1 પણ ફંડ નથી ફાળવ્યું? કેન્દ્ર સરકારે ફાળવ્યું. તમારી કથનીને કથનીમાં ફેર છે. સરદાર સાહેબનું પોતાનું ગામ કરમસદ આણંદમાં ભેળવવાની વાત કરો છો, જ્યારે કરમસદની પોતાની આઈડેન્ટિટી ભૂસી નાખવાની વાત કરો છો. સરદાર સાહેબના નામે તમે તમારા જાણીતા માનીતા લોકોને ધંધો વેપાર કરાવવા માટેનો બિઝનેસ કરો છો. સાચા અર્થમાં તમે સરદાર સાહેબની ઇજ્જત નથી કરતા, એમને રિસ્પેક્ટ નથી કરતા. નહીં તો તમે એરપોર્ટનું નામનો વિરોધ ન કર્યો હોત સરદાર સાહેબના નામનો, તમે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ના બનાવી દીધું હોત જે સરદાર પટેલ સ્ટેડિયમ હતું, અને આ કરમસદની આઈડેન્ટિટી પૂછવાનો પ્રયત્ન ન કર્યો હતો, અને હજી સુધી આમાં કંઈ નિર્ણય નથી આવ્યો. એટલે આ મુદ્દા ઉપર તમે જ્યારે ચર્ચા કરો છો ત્યારે કોંગ્રેસની વાત જ્યારે તમે આ બધા મુદ્દા રજૂ કરો છો તે આક્રમકતા ઉપર પણ સવાલ થાય. તમારા ગુજરાતમાં અધિવેશન બાદ એવું કહેવાય છે કે હવે કોંગ્રેસ નવા કલેવર સાથે પૂરી તાકાત સાથે મેદાનમાં આવશે, યુવાનોને સ્થાન મળશે. મુખ્ય જે ચહેરાઓ, જે એવું કહેવાતું હતું ગણ્યા ગાંઠા ચહેરાઓથી કોંગ્રેસ ચલાવાય છે, આ બધામાં કંઈક ને કંઈક ફેરફાર જોવા મળશે. તમારો આંતરપક્ષીય મામલો છે. પણ આ મામલા જ્યારે ઘટતા હતા, સરદાર સ્મારકની વાત કરીએ, એરપોર્ટની વાત કરીએ અથવા તો સ્ટેડિયમની વાત કરીએ, તો આ વખતે કોંગ્રેસની આક્રમકતા કે જોવા એટલી નથી મળી કે જે એક વિપક્ષની હોવી જોઈએ, જે પ્રકારે આક્રમકતાથી તમે રજૂઆત કરો છો. સ્પષ્ટપણે મારું માનવું છે તુષારભાઈ કે સડકથી લઈને સચિવાલય સુધી અને ગામથી લઈને ગાંધીનગર સુધી કોંગ્રેસનો કાર્યકર્તા આ ગુજરાતની જનતાના પ્રાણ પ્રશ્નો માટે લડતો આવ્યો છે, લડશે અને લડવાનો છે. સ્પષ્ટપણે કહું છું. એના માટે અમારે દંડા ખાવા પડે, અમારે જેલમાં જવું પડે, એની પણ અમારી તૈયારી છે. અમને ખબર છે ડરપોક લોકો ભાગી ગયા છે. જે લોકો ડરપોક હતા એ ભાગી ગયા છે. એટલા માટે જ રાહુલ ગાંધીએ જે નારો આપ્યો છે, ડરો મત, આ જે તાનાશાહ સરકાર છે એની સામે ડર્યા વગર લડવાના છે. જે અંગ્રેજો સામે લડ્યા હતા, અંગ્રેજોના શોષણ સામે લડ્યા હતા, એ જ પ્રકારનું શોષણ હાલમાં બેઠેલા સત્તાધીશો કરી રહ્યા છે. હકીકત છે. યુવાનોનું શોષણ થઈ રહ્યું છે, વેપારીઓનું શોષણ થઈ રહ્યું છે, ત્રસ્ત છે જનતા. તમે દરેક જગ્યાએ જુઓ કે યુવાન નોકરી માંગવા જાય તો એને જેલમાં પૂરી દેવામાં આવે. આપ જુઓ કે વ્યાયામ શિક્ષકોનો શું વાત છે? શું એમને 15 વર્ષથી ભરતી ના થઈ ગયું તો એ વ્યાયામ શિક્ષક ગાંધીનગરમાં પોતાની માંગ લઈને જાય નહીં? અને માંગ લઈને જાય એટલે એમને તરત જ પોલીસ પાસે બીજું કંઈ કામ જ ના હોય એટલે પકડો ને ડ્રગ્સવાળાને, પકડો ને દારૂવાળાને, પકડો ને જુગારવાળાને. તમને વ્યાયામ શિક્ષકની ભરતીવાળા એ યુવાનો જ દેખાય છે, અથવા તો અન્ય કોઈ ભરતી માટે આંદોલન કરતા યુવકો જ દેખાય છે. પણ ના, ત્યાં જ્યારે યુવાનોને આપવાની વાત હોય ત્યાં પછી વાત કોન્ટ્રાક્ટની આવશે, ફિક્સ પગારની આવશે ને એમ કરીને શોષણ કરવાની આવશે. છેલ્લે યુવાન પરીક્ષા આપે તો પેપર લીક થઈ જાય. નહીં, પણ આ બધા આંદોલનો થતા હોય, યુવાનો જે તમે કહો છો એ પ્રકારે પ્રતાડિત થતા હોય, ત્યારે વિપક્ષની પણ એક ભૂમિકા હોવી જોઈએ. ચોક્કસપણે. મેં પહેલા જ કીધું આપને, વિપક્ષ રસ્તા પર નથી દેખાતું. ચોક્કસપણે આપણે તુષારભાઈ જૂના ઘણા બધા વિડીયોઝ, ફોટોઝ મારા ફેસબુક પર હશે અને ઘણા બધા બીજા લીડર્સના પણ સોશિયલ મીડિયાના પ્રોફાઇલ્સ ઉપર હશે. મેં પહેલા જ કીધું કે સડકથી લઈને સચિવાલય સુધી અને ગામથી લઈને ગાંધીનગર સુધી ભૂતકાળમાં પણ લડ્યા છે, લડશું અને લડતા રહેશું. પછી તમે આગલા જવાબમાં એક એવી વાત કરી કે જે ડરપોક હતા એ છોડીને જતા રહ્યા, એટલે કોંગ્રેસ છોડીને ગયા જે લોકો, એમના માટે આ શબ્દ હતો. સ્પષ્ટપણે જે કોંગ્રેસ છોડી ભારતીય રાષ્ટ્રીય ચાવડાએ છોડ્યું છે, અર્જુનભાઈએ પણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ છોડીને બે જ પ્રકારના લોકો ગયા છે. એક તો ડરપોક અને બીજા સત્તા લાલચુ.
સ્પષ્ટ માનવું છે મારે. આ બે જ પ્રકારના લોકો ગયા છે પોતાના ફાયદામાં. અર્જુનભાઈ તો ધારાસભ્ય હતા ને કોંગ્રેસમાંથી પણ. કોંગ્રેસ પાર્ટી એમને પાર્ટીના પ્રમુખ વિપક્ષના નેતા કશું નથી આપ્યું એમને. 98માં ડિપોઝિટ જપ્ત થઈ ગઈ હતી. 2002માં પહેલી વાર ધારાસભ્ય બન્યા અને વિપક્ષના નેતા બનાવ્યા પાર્ટીએ. પાર્ટી આઈડેન્ટિટી આપી. બાકી અર્જુનભાઈને જો કોંગ્રેસે વિપક્ષના નેતા ના બનાવ્યા હોત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે તો અર્જુનભાઈને કોણ ઓળખતું? આજે તમે મને અહીંયા બોલાવ્યો છે સ્વમાનમાં તો એઝ અ પાર્થિવરાજ નહીં પણ કોંગ્રેસ પાર્ટીના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા તરીકે બોલાવ્યો છે. મને મારી પાર્ટીએ મને આઈડેન્ટિટી આપી છે. જે માતા પિતા એક દીકરા કે દીકરીને આઈડેન્ટિટી આપે એ મોટા થઈને મારી સંસ્થાએ મને એક અલગ પ્રકારની આઈડેન્ટિટી આપી છે. એ આઈડેન્ટિટી અર્જુનભાઈ મોઢવાડિયાને, ડૉક્ટર સીજે ચાવડાને અને જે પણ પાર્ટી છોડીને ગયા છે બધાને આપી છે. અને એટલા માટે અમે એના ઉપર સવાલ ઉપાડીએ છીએ કે આ ડરપોક લોકો હતા જે જ્યારે પાર્ટીનો ખરાબ સમય હતો ત્યારે ભાગી ગયા. જ્યારે પાર્ટી સત્તામાં હતી અથવા તો પાર્ટીએ જ્યાં સુધી એમને જે જોઈતું હતું એ આપ્યું ત્યાં સુધી એમને કાંઈ વાંધો નહોતો. આ વાત તુષારભાઈ કેવી છે ખબર છે કે માતા પિતા વૃદ્ધ હોય અને બાળકો એમના માતા પિતાને મૂકીને જતા રહે એ પ્રકારની ઘટના હતી. પણ આ તો પાર્ટી છે. એ માનતા હોય કે આ સૌથી જૂની પાર્ટી છે પણ આ પાર્ટી ફિનિક્સ જેવી છે. એ રાખમાંથી પણ ઊભી થાય. અને યાદ રાખજો કે આ રાખમાંથી પણ ઊભી થશે અને ત્યારે તમે આ પાર્ટીમાં પાછા આવવા માટે હવાતિયા મારતા હશો. આ લો એન્ડ ઓર્ડરની સ્થિતિની જો વાત કરીએ તો જયરાજસિંહ ભારતીય જનતા પાર્ટીના નેતા, તમારા ભૂતપૂર્વ નેતા થઈ ગયા છે, એમની સાથે અમે વાત કરીએ એટલે એમને તો સ્વાભાવિક રીતે સત્તાનો બચાવ કરવો એ એમનું કામ છે અને એમને બચાવ કર્યો. પણ આ લો એન્ડ ઓર્ડર જે ગુજરાતમાં જે સ્થિતિમાં આવી ગયું છે, જે પ્રકારે અમદાવાદ, રાજકોટ, સુરત અથવા તો નાનકડા ટાઉન અમરેલીમાં પણ જે ઘટના ઘટી, આ બધી જ બાબતો. આ તમે સવાલ કરો ને એને પહેલા સવાલ કર્યો હતો ને એમાં મને એક કુનાલ કામરાનું એક ગીતનું એમણે જે પુનરાવર્તન કર્યું હતું ને એ મને યાદ આવી ગયું કારણ કે તમે અર્જુનભાઈની વાત કરી એટલે પછી મને એક વાત આવી કે પોરબંદર કી ઇનોવા, ચહેરે पे दाढ़ी आंखों पे चश्मा, हाय एक झलक दिखलाए तो गुरुकुल में छिप जाए, मेरी नजर में तुम देखो तो गद्दार नजर वो आए. એમને થાને માટે કીધું હતું, અમે પોરબંદર માટે કહીએ છીએ. જ્યાં સુધી ધારાસભ્ય હતા રાહુલ ગાંધી જ્યારે બોલ્યા ને હમણાં અમદાવાદમાં જ્યારે કે કેટલાક લોકોનું સેટિંગ હોય છે એ પ્રકારના નેતા માટે જ બોલ્યા હતા. બાજુની કુતિયાણા સીટમાં શું થતું હતું, કેમ એનસીપીને સીટ અપાઈ જતી હતી, કોંગ્રેસ લડતી નહોતી, શું કારણો હતા? એ જે સેટિંગ હતું ને એ ખુલ્લું પડી ગયું છે એટલે પછી જવું જ પડે. તો એ વખતે તમને અંધારામાં અર્જુનભાઈ રાખી દીધા કારણ કે એક દિવસની ઘટના નહોતી. અર્જુનભાઈ ઉપર અમને પાર્ટીના એક નેતા તરીકે વિશ્વાસ હતો અને એમને વિશ્વાસઘાત કર્યો, સ્પષ્ટપણે વિશ્વાસઘાત કર્યો. આજે પણ કાર્યકર જે હોય, જે અમારા પાયાના કાર્યકર છે, બૂથના કાર્યકર છે, ગામડાના કાર્યકર છે, આ જોવે છે તો દુઃખી થાય છે કે આ પ્રકારના નેતાઓમાં અમે વિશ્વાસ કર્યો કે જે પાર્ટી એમને આટલું બધું આપ્યું છતાં ગદ્દારી. અને આવા એક નહીં અનેકની વાત થાય, નરેશ રાવલની વાત થાય, મારા પિતાના મિત્ર છે પણ છતાં કહું છું શું નથી આપ્યું પાર્ટીએ? રાજુભાઈ પરમારને શું નથી આપ્યું? જવાહરભાઈને શું નથી આપ્યું? કુંવરજીભાઈને શું નથી આપ્યું? હકુબાને શું નથી આપ્યું? પણ યાદ રાખજો બીજેપીને પણ ખબર છે કે અમારા નથી થયા તો એમના પણ નથી થવાના એટલે વારો તો પાડી જ દે છે. હકુબાનો પાડી દીધો, હવે બળવંતસિંહનો ને જવાહરભાઈનો પાડી દીધો, હવે બળવંતસિંહ, કુંવરજી, સીજે, અર્જુનભાઈ આ બધાના વારા પડશે. યાદ રાખજો તમે. મુજ વીતી તુજ વીતશે, ધીરી બાપુડિયા ધીરી ધીરી. પણ આ તો રાજકારણ છે, સમયે પાછા પરત પણ આવી શકાય ને, દરવાજા તો ખુલ્લા. એ જ કીધું ને કે એક સમય આવશે હવાતિયા મારતા હશે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં આવવા માટે. હવાતિયા મારતા હશે, લઈ લો મને, લઈ લ્યો, ભૂલ થઈ ગઈ, સુબા કા ભૂલા, આવું બધું યાર અમને બધું ખ્યાલ છે કોણ ક્યારે. પણ સ્પષ્ટપણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના દરવાજા બધા માટે ખુલ્લા છે, સૌ માટે ખુલ્લા છે. વિશાળ મનની પાર્ટી છે.
એટલે તમે તમારા- એક તરફ જેમને ગદ્દાર કહો છો એ ગદ્દારોને ફરી જગ્યા આપશો. જ્યારે ભૂલ સ્વીકારી લે, જ્યારે પણ પશ્ચાતાપ થાય એવું કહેવામાં આવે છે. અમારા નહીં તો એમને કાં તો ભૂલ કરી હોય કાં ગદ્દારી કરી હોય, અને ભેગું ના થાય. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા એવું કહે છે કે આપણે મોહબ્બતની દુકાન ખોલવાની છે. માની લઈએ કે એણે ગદ્દારી કરી છે, એનો પશ્ચાતાપ થાય ને તો અમારા નેતા માફ કરે એટલા મોટા મનના પણ છે. અચ્છા, પણ પછી ધ્યાન રાખે ખરા કે ફરીવાર ના કરે. અચ્છા, બીજી વખત ભરોસો ના તૂટે. હા, ચોક્કસપણે એવું પણ ધ્યાન રાખે. પણ ખેર હવે ગુજરાતના કોન્ટેક્સમાં જ્યારે આપણે વાત કરીએ છીએ તો ભારતીય જનતા પાર્ટી બધા માધ્યમોમાં એવું ચાલતું હતું કે અહીંયા લેબોરેટરી ગુજરાત જેમ બીજેપીએ બનાવી એમ હવે કોંગ્રેસ લેબોરેટરી બનાવવા જઈ રહી છે. તો શું કોંગ્રેસ અહીંયા ગુજરાતને લેબોરેટરી સમજે છે? ચલો માની લઈએ એક વખત બીજેપીએ બનાવી હશે. લેબોરેટરી જેવો શબ્દ હું માનું છું યોગ્ય જ નથી. ગુજરાતની જનતાએ છેલ્લા 30 વર્ષથી બહુમત જે કહી શકાય એ ભારતીય જનતા પાર્ટીને આપ્યો છે, પણ સામે અમને 40%થી વધુ મતો ઘણા બધા ઇલેક્શનમાં અમને પણ મળ્યા છે. 5-10% માર્જિન રહેતો હોય સ્પષ્ટપણે, પણ 40% જેટલા મતો અમને પણ મળે છે. એટલે ગુજરાતની જનતા અમારા ઉપર પણ વિશ્વાસ રાખે. બીજી વાત જે મેં પહેલાં જ કીધું કે આ ભારતનું, હિન્દુસ્તાનનું, ઇન્ડિયાનું જે ડીએનએ છે ને એ જ કોંગ્રેસનું ડીએનએ છે. અને કોંગ્રેસનું ડીએનએ એ કહે છે કે સર્વોદયની નીતિ ઉપર ચાલવાનું, સૌનો ઉદય થાય, સૌ પહેલાં જે પીડિત છે અને વંચિત છે તેને પ્રથમ હરોળમાં કઈ રીતે લાવી શકાય તેના પ્રયત્ન થવા જોઈએ. આજે આ સમગ્ર ગુજરાતમાં પરિસ્થિતિ જુઓ કે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારના પાપે નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે. ડીસા જોઈ લો, રાજકોટ જોઈ લો, હમણાં અમદાવાદમાં કેટલાક થોડાક દિવસો પહેલાંની ઘટના જોઈ લો, મોરબી જોઈ લો, વડોદરા જોઈ લો, સુરત જોઈ લો. નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે. કોના પાપે? અને એક પણ વ્યક્તિ આ પ્રકારના કેસીસમાં એક પણ જગ્યાએ એસઆઈટીઓ બની ક્યાં ફાસ્ટ ટ્રેક કેસીસ ચાલ્યા? માંગરોળના કિસ્સામાં એવું કીધું કે દીકરી ઉપર જે પ્રકારની ઘટના બની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી અને સજા અપાવી દીધી. તો દાહોદવાળા કિસ્સામાં શું કામ ફાસ્ટ ટ્રેકમાં ન ચાલેલો? હજી કેસમાં કંઈ નથી થયું. દાહોદમાં ફાસ્ટ ટ્રેકમાં ચાલે છે. શું વાત? આરએસએસનો પેલો આચાર્ય જેણે એક નાની દીકરીની હત્યા કરી તો એમાં ફાસ્ટ ટ્રેકમાં ફટાફટ ચલાવીને એને કેમ ફાંસી નથી ચડાવી દેતા? કે એને કેમ ઉંમર કેદ નથી કરી દેતા? સન જોડે જોડાયેલો હતો એટલે કે જે કહી શકાય કે કન્વિક્શન રેટો ઘણા બધા. હમણાં તમે જે કાયદો અને વ્યવસ્થાની વાત સવાલ કરતા હતા કે ભાઈ બીજેપીના પ્રવક્તા એને અને એમને કહેવું પડે, સરકાર એમની સરકારને બચાવવાનો પ્રયત્ન કરે કે ભાઈ ડ્રગ્સ આ તે, કે અમે આટલી ડ્રગ્સ પકડ્યું ને આટલું પકડ્યું. તુષારભાઈ, આશ્ચર્યની વાત એ છે કે 2000 પેકેટ ચરસના તરતા કિનારે આવી જાય, મોકલનાર ના પકડાય અને લેનાર ના પકડાય. શોકિંગ નથી? હા, મિસ્ટરી છે આ તો એક પ્રકારની. બરાબર. કઈ રીતે આવે? આટલા રૂપિયાની વસ્તુ એને જેને એવું કહેવાય છે કે બહુ મોંઘી કિંમત હોય છે, લાખો કરોડમાં જાય. 2000 કિલો એટલે 2000 કિલોની કિંમત કેટલી હશે બજારમાં? અને એમ રમતા કોઈ મૂકી દે? દરિયા કિનારે મોટા પ્રમાણમાં લેન્ડિંગ હબ બની ગયું છે. સાથે સાથે હવાઈ માર્ગે પણ આવતા પણ પકડાયા છે. અને સૌથી ચિંતાજનક વિષય એ છે કે ગુજરાત રાજ્ય સિન્થેટિક ડ્રગ્સ, એમડી ડ્રગ્સનું મેન્યુફેક્ચરિંગનું પણ હબ બની રહ્યું છે. તમે જો અંકલેશ્વર, ભરૂચમાં પકડાઈ, સાવલીમાં ફેક્ટરી પકડાઈ, ફેક્ટરીઓ પકડાય છે કે ડ્રગ્સ જ અહીંયા બને. તો ગંભીર ચિંતા. તો સરકારનો બચાવ એવું હોય છે કે અમે પકડી છીએ એટલે દેખાય છે, અમે કામ કરીએ છીએ, કામગીરીને તમે ઉલટી રીતે રિપ્રેઝન્ટ કરો છો લોકો સામે. આ પ્રકારની ઘટનાઓ ફેક્ટરીમાં ડ્રગ્સ બનાવે, બહારથી તો આવતું નથી. ફેક્ટરીમાં ડ્રગ્સ બનાવવાની હિંમત ક્યારે થાય ફેક્ટરીમાં? જ્યારે એને ખબર છે કે સરકારમાં આપણું પૂરેપૂરું સેટિંગ છે. અને કેટલા લોકો, તમે આનું કન્વિક્શન રેટ જુઓ, તમે જુઓ, તપાસ કરાવો કે આ ડ્રગ્સ માફિયામાં કયા વચ્ચે સાંભળ્યું હતું કે 25,000 કરોડનું ડ્રગ્સ પકડાયું. એ સામાન્ય વ્યક્તિ
આટલું મોટું ડ્રગ્સનું કન્સાઇનમેન્ટ મંગાવે? એ તો કેટલો પૈસાવાળો માણસ હશે જે આ પ્રકારના બિઝનેસ કરતો હશે, ધંધા કરતો હશે. તો એ લેવલના લોકો તો કોઈ પકડાયા જ નથી. એટલે કે નાની માછલીને પકડી મોટા જે મગરમચ્છો છે એમને છોડી દેવાના. આ સ્પષ્ટ આ સરકારની નીતિ છે. કાયદો અને વ્યવસ્થામાં આપણે સૌ જાણીએ છીએ કે મેટ્રોપોલિટન સિટીમાં ટોપ 5 મેટ્રોપોલિટન સિટી સમગ્ર દેશમાં જ્યાં સૌથી વધારે ક્રાઇમ રેટ છે એમાં અમદાવાદ અને સુરતનો સમાવેશ થાય છે. એક શહેરથી મુખ્યમંત્રી આવે છે અને બીજા શહેરથી ગૃહમંત્રી આવે છે. આજનો જ વિડીયો વાયરલ થયો છે સુરતનો. 2 મહિલાઓને બેરહમથી મારવામાં આવે છે. હવે એમને જે પણ ગુનો કર્યો છે તો કાયદો અને વ્યવસ્થા તો છે ને, પોલીસ તંત્ર છે. એમને ગુનો કર્યો છે કે નથી કર્યો એ તો પોલીસ તપાસ કરશે. પણ જે રીતે મારપીટ તમે જુઓ એ પણ ગૃહમંત્રીના પોતાના શહેરમાં, અને એ માર્કેટ યાર્ડ કે જેના ચેરમેન પણ તેમના સ્થાનિક ધારાસભ્ય છે. એટલે સ્પષ્ટપણે કાયદો ને વ્યવસ્થા દિવસે ને દિવસે ગુજરાત રાજ્યમાં કથળતી રહી છે. એ સ્પષ્ટ છે. પણ હવે તમારી પાર્ટીના જ નેતાઓની જો વાત કરીએ તો જે તમારી બેઠકમાં સંપર્ક કોંગ્રેસ જનતા સાથેનો સંપર્ક છે ગુમાવી ચૂકી છે એ વાત આવી. વાત એવી છે કે હવે અમે લોકસંપર્ક કરીશું, લોકોની નજીક જવાના પ્રયત્ન માટે કામ કરીશું, આ બધી જે ચર્ચાઓ છે. તો હવે તમને લાગે છે કે એસી ચેમ્બરના નિવેદનોથી બહાર નીકળીને કોંગ્રેસ રસ્તા પર બધાને જોવા મળશે? તમે કીધું કે સોશિયલ મીડિયામાં ફોટોગ્રાફ છે, પણ એક એવી કહેવત પડી ગઈ છે, અમે પત્રકારો જમીન પર જઈએ એટલે કહેવાય છે કે કોંગ્રેસના 10 નેતાઓ આવે, ફોટોગ્રાફ્સ પડે એટલે જતા રહે. અને પત્રકાર મિત્રો તો એવી પણ મજાક કરતા હોય છે કે એક આંદોલનમાં તમે જાઓ, કોંગ્રેસ રાહ જોઈને બેઠી હોય કે જલ્દી ટીંગાટોળી કરો, અમારો ફોટો પડી જાય. તુષારભાઈ, યુથ કોંગ્રેસ અને એનએસયુના કાર્યકર્તાઓને તમે પોલીસ ઘસડતા હોય એવા જોયા છે કે નથી જોયા? તમે આટલા વખતથી જે પ્રકારે પોતે જર્નલિઝમ કરો છો, નથી ઘસડ્યા, નથી માર ખાધા, નથી દંડા ખાધા, નથી જેલમાં ગયા? યુથ કોંગ્રેસ અને એનએસયુના કાર્યકર્તા છેલ્લા 2 દાયકામાં તમે જોયા છે? સત્તામાં તો 2 દાયકાથી 3 દાયકાથી નથી. અમે તો જ્યારે રાજનીતિમાં આવ્યા ત્યારથી સત્તા બહાર જ છે. ત્યારથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને અમે સિલેક્ટ કરી હતી એની વિચારધારાને જોઈને. અમારા જેવા ઘણા યુવાનો એવા હતા, એમણે તો સત્તા જ નથી જોઈ. છતાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને કેમ પસંદ કરીએ છે? કારણ કે અમને એમની વિચારધારા ગમતી હતી. અને અમને ખબર છે કે સહી માયનામાં જો કોઈ ગુજરાતના યુવાનોનો અવાજ બને, ગુજરાતના વિદ્યાર્થીઓનો અવાજ બને, ગુજરાતની મહિલાઓનો અવાજ બને, ગુજરાતના વેપારીઓનો અવાજ બને, ગુજરાતના મધ્યમ વર્ગના લોકોનો અવાજ બને, ગુજરાતના ખેડૂતોનો અવાજ બને, ગુજરાતના મજદૂરોનો અવાજ બને, ગુજરાતના એક ખેત મજદૂરોનો અવાજ બને, અને આ ગુજરાતના જે કહી શકાય કે કોર્પોરેટ ક્ષેત્રમાં કામ કરતા લોકોનો અવાજ બને, સ્પષ્ટપણે એ માત્ર એક જ પાર્ટી છે, એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ છે. પણ એક એવી મજાક ચાલતી હોય છે કે કોંગ્રેસમાં એટલા માટે કેટલાક લોકો જાય છે કે ભાજપમાં સારું પદ મળે. આવું પણ સોશિયલ મીડિયા પર ચાલે છે. આ મજાક ભાજપમાં ચાલે છે. કારણ કે બિચારાઓને શું છે કે હવે દુઃખી છે ભાજપના કાર્યકર્તા કે ખુરશી સાફ કરે અને કે ચલો સાફ થઈ ગઈ, હું બેસું, એ પેલા કોંગ્રેસ વાળા આવીને બેસી જાય છે. પરિસ્થિતિ આવી છે અત્યારે. જેમ મંત્રીમંડળ આવશે એટલે આમ થાય કે ભાજપના ધારાસભ્યો આમ તૈયાર કપડાં વપડા સીવડાવી લે, કોટી બોટી સીવડાવી લે કે આપણો નંબર લાગી ગયો. પણ જેવા મંત્રીમંડળનું જાહેરાત થાય એવા કોંગ્રેસના મંત્રીઓના નામ જાહેર થઈ જાય. અત્યારે 2-3 નેતાઓએ જે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા, કોટી તો સીવડાઈ જ લીધી હશે કે હવે આપણો નંબર લાગવાનો છે. હવે ભાજપવાળા જ નક્કી કરવું કે એમનો નંબર લગાડવો કે પોતાનો. 2-3 તૈયાર જ છે ને. 1-2 સૌરાષ્ટ્રથી હશે, 1-2 ઉત્તર ગુજરાતથી હશે. એવું કહેવાય તો છે કે મંત્રીમંડળની લાઈન કોટી તૈયાર થઈ ગઈ હશે. ક્યાંક કોકની ભલામણો હોતા હશે અદાણી જેવાની. અચ્છા, એ ચાલતી હશે? ચાલે જ ને સાહેબને, ત્યાં તો અદાણીની ભલામણ પહેલી ચાલે. અચ્છા, એક છેલ્લો સવાલ કે હવે જે પ્રકારે સ્થિતિ છે કોંગ્રેસની, અને તમે જે પ્રમાણે વાત કરી કે આ જ પ્રકારે લોકોના મુદ્દા ઉઠાવતા રહીશું, લડશું, પણ હાલમાં આગળનું વિઝન શું, સ્ટ્રક્ચર શું, એના વિશે CWCમાં તમારે
નેતાઓએ ચર્ચા કરી હશે અને તમને સૂચનો કર્યા હશે. અલગ અલગ વિષયો પર ચર્ચા થઈ, એક રોડ મેપ તૈયાર થાય હા. અને એક દિવસમાં ન થઈ જાય. આને ઘણા બધા મંથનો થશે. થોડાક દિવસો પહેલા જ્યારે રાહુલજી આવ્યા, તાલુકા કોંગ્રેસના પ્રમુખોને મળ્યા, જિલ્લા કોંગ્રેસના પ્રમુખોને મળ્યા, ત્યારબાદ કાર્યકર્તાઓનું સંમેલન થયું, ગઈકાલે CWCની મિટિંગ થઈ, ત્યારબાદ પરમ દિવસે અને ગઈકાલે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીનું અધિવેશન થયું. પાછા 15મી ઓનવર્ડ્સ આવવાની જાહેરાત થઈ. પાછા એ કોંગ્રેસના જિલ્લા પ્રમુખોને કે જે પણ એમને નક્કી કરેલા લોકોને મળશે, ચર્ચા કરશે. અને જે ગઈકાલના પ્રેસ બ્રીફિંગમાં આપે, કદાચ જયરામ રમેશ સાહેબને ને પવનજીને સાંભળ્યા હતા કે નૂતન ગુજરાત, નૂતન કોંગ્રેસ જે વાત હતી, નવું ગુજરાત, નવું કોંગ્રેસ જે વાત હતી, કે કેવી રીતે, કેટલી સારી રીતે ગુજરાતના પ્રાણ પ્રશ્નો અને ગુજરાતની જનતાનો અવાજ બની શકે તે માટે આવનારા સમયમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો શું રોડ મેપ હશે, કયા મુદ્દાઓ હશે, કયા પ્રકારે પ્રજા વચ્ચે જવાનું રહેશે, તેની સંપૂર્ણ તૈયારીમાં સમગ્ર પાર્ટી લાગી ગઈ છે, કાર્યકર્તાથી લઈ નેતા સુધી. અને આ બંને કાર્યક્રમથી આમ તો 3 કાર્યક્રમથી રાહુલજી એના પહેલા કાર્યકરોને મળવા આવ્યા હતા, જ્યારે કોંગ્રેસ કાર્યાલય ઉપર ભારતીય જનતા પાર્ટીના તત્વો દ્વારા જે પ્રકારે હુમલો કરવામાં આવ્યો, પછી જે રીતે રાહુલજી આવ્યા, કાર્યકર્તાઓનો જુસ્સો વધી ગયો અને એમને જે ચેલેન્જ પાર્લામેન્ટમાં फेंकी कि इस बार आपको भारतीय जनता पार्टी को गुजरात में हराएंगे. साहब, कांग्रेसના કાર્યકર્તાએ મન બનાવી લીધું કે અમારા નેતા ચેલેન્જ આપી શકતો તો અમારી જવાબદારી છે કે અમારા નેતાની ચેલેન્જ પૂરી કરવી. એટલે નાભી પર નિશાન છે. ચોક્કસપણે અમારા દરેક કાર્યકર્તાએ, હું વિશ્વાસ સાથે કહું છું કે જે દિવસે નિવેદન આવ્યું ને, કોંગ્રેસના કાર્યકર્તાનું જોશ છે ને ડબલ થઈ ગયું. પાડી જ દેવાના છે. નેતાએ કીધું છે ને, પાડી જ દેવાના છે. ઠીક છે. તો આ આપણી સાથે પાર્થિવરાજસિંહ કઠવાળિયા, જેઓ કોંગ્રેસ વતી તેમને પોતાની વાત રજૂ કરી અને સાથે જ CR પાટીલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જે નિવેદનબાજી કરી હતી એ નિવેદનના જવાબો આપ્યા છે. આ ઇન્ટરવ્યૂ આપને કેવો લાગ્યો, આપના મંતવ્યો શું છે, કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપના પ્રતિભાવોનું સ્વાગત હંમેશા સ્વમાન કરે છે અને કરતું રહેશે. નમસ્કાર.